આરોગ્ય કર્મીઓના આંદોલનને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। આંદોલનકારીઓ સામે રાજ્ય સરકારે આકરા પગલાં લીધા। 1100 આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા। આરોગ્ય વિભાગે ટર્મિનેટ કરવાનો આદેશ આપ્યો। 4000 થી વધુ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ। એસ્મા એક્ટ લાગુ કર્યા બાદ પણ આંદોલન ચાલુ રાખતા આ કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મીઓના આંદોલન થઈ રહ્યા હતા, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા। જો કે આ તમામ આંદોલનકારીઓ સામે રાજ્ય સરકારે આકરા પગલાં લીધા છે, કડક કાર્યવાહી કરી છે। 1100 આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગે ટર્મિનેટ કરવાનો આદેશ પણ આપી દીધો છે। 4000 થી વધુ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસની શરૂઆત પણ થઈ ચૂકી છે। જોકે એસ્મા એક્ટ લાગુ કર્યા બાદ પણ આ આંદોલન ચાલુ હતું અને આ આંદોલન ચાલુ રાખતા આ કાર્યવાહી કરવામાં આવી છે। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, આરોગ્ય કર્મીઓના આંદોલનકારીઓ સામે રાજ્ય સરકારે આકરા પગલાં લીધા છે। જરૂરથી, કારણ કે છેલ્લી 17 માર્ચથી આંદોલન કર્મચારીઓ છે તે અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે અને રાજ્ય સરકારે તેમના વિરુદ્ધ એસ્મા એક્ટ લાગુ પણ કર્યો છે। છતાં પણ તેમની આ હડતાલ યથાવત છે અને તેને લઈને હવે આરોગ્ય વિભાગે એક્શન લેવાના શરૂ કર્યા છે। 1100 જેટલા આરોગ્ય કર્મચારીઓ છે જેની સામે આરોગ્ય વિભાગે તેમને ટર્મિનેટ કરવા માટેના પગલાં ભરવાની શરૂઆત કરી છે। 4000 કરતાં વધુ આરોગ્ય કર્મચારીઓ છે જેને નોટિસ આપવામાં આવી છે। ખાતાકીય તપાસ જે છે તે પણ શરૂ કરવામાં આવી છે। તો એક તરફ આરોગ્ય કર્મચારીઓ પોતાની હડતાલને લઈને અડગ છે, મક્કમ છે, તો બીજી તરફ રાજ્ય સરકાર પણ તેમની સામે હવે પગલાં ભરી રહી છે। 17 માર્ચથી તેમનું આંદોલન ચાલી રહ્યું છે અને હવે રાજ્ય સરકારે તેમની સામે પગલાં લેવાની પણ શરૂઆત કરી છે। ધ્રુવિશા, નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।